વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પીએમ મોદીના સ્વાગતની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદ કલેક્ટર દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો ત્યારે પ્રધાનમંત્રી એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેવા માટે જવાના છે. 16 સપ્ટેમ્બરના કાર્યક્રમની સંપૂર્ણ વિગતમાં 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે. સવારે 10 વાગે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે. 12 કલાકે રાજભવન પરત આવશે. 1.5 કલાકે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે. 3:30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 6 વાગે રાજભવન પરત આવશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે રહેશે. 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.